મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં। મિત્રો વિવાહિત મહિલાઓ તેમજ પુરુષો આ વિડીયોને ધ્યાનથી સાંભળજો। આ વિડીયોમાં તમને અપાર સંપત્તિ તેમજ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો મૂળમંત્ર મળવાનો છે। દોસ્તો, શું તમે પણ તમારા ઘરની સુખ શાંતિ, સંતાનની કમી કે પછી ધનની કમી અથવા કર્જાથી પરેશાન છો કે પછી તમારું ભાગ્ય તમારો સાથ નથી આપી રહ્યું કે તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ નથી થઈ રહ્યો, તમારા ઘરમાં સુખ શાંતિમાં રૂકાવટ આવી રહી છે અને તમારા કાર્યમાં સફળતા નથી મળતી, તો મિત્રો આજના વિડીયોમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે। જે કોઈ મહિલા અથવા પુરુષ વિવાહિત છે એવા મનુષ્યો માટે આ જાણકારી ખૂબ જ મહત્વપૂર્ણ છે। મિત્રો, જે મહિલાઓ પોતાના પતિથી નારાજ રહેતી હોય કે પછી પોતાના પતિ સાથે ન રહેતી હોય તો પણ આ વિડીયોને નજરઅંદાજ બિલકુલ ના કરતા। મિત્રો, આ વિડીયોને તમે પણ અંત સુધી ધ્યાનથી સાંભળજો। દર્શક મિત્રો, એક ગામમાં એક ગરીબ શેઠ રહેતો હતો। હવે તમે એવું વિચારી રહ્યા હશો કે આ શેઠ હતો તો ગરીબ કેવી રીતે? આ બંને વિરોધાભાસી શબ્દો એક સાથે કેવી રીતે હોઈ શકે? તો મિત્રો, આ બધો ભાગ્યનો ખેલ છે દોસ્તો। દરેક મનુષ્યના જીવનમાં સારો મોડો સમય આવે છે। આવી જ રીતે આ રણછોડ દાસ શેઠ પણ એક જમાનામાં ખૂબ અમીર હતા અને તેઓ ખૂબ દાન પુણ્ય કરતા હતા। જ્યારે એનો સમય પલટી ગયો ત્યારે ધીરે ધીરે તેઓ પોતાનું ધન ગુમાવતા ગયા અને આખરે આજે એવી હાલતમાં પહોંચી ગયા કે લોકો એને ગરીબ શેઠના નામથી જાણવા લાગ્યા। પરંતુ કહેવાય છે ને કે સારા કર્મોનું ફળ મોડું મળે છે પણ સારું જ મળે છે। આવું જ આ ગરીબ શેઠ સાથે પણ બનવાનું હતું। જે નગરમાં આ શેઠ રહેતા હતા ત્યાં એકવાર રાજાના લોકોએ એલાન કર્યું કે જેને જેને સારા કાર્યો કર્યા હોય તેઓ કાલે રાજ દરબારમાં આવી અને રાજા સામે પોતાના કાર્યો ગણાવીને રાજા પાસેથી પોતાના કાર્યો અનુસાર પુરસ્કાર લઈ જાય। આ એલાને શેઠની પત્નીએ સાંભળ્યું એટલે શેઠની પત્ની ખૂબ રાજી થઈ, કેમ કે એ જાણતી હતી કે તેમના સારા સમયમાં શેઠજીએ ઘણા બધા પુણ્યના કાર્યો કર્યા છે। આ વાત શેઠાણીએ શેઠને જણાવી ત્યારે શેઠજી પણ ખુશ થયા અને કહેવા લાગ્યા, કદાચ એવું હોય તો આપણને તો ખૂબ મોટું ઇનામ મળવું જોઈએ, કેમ કે આપણા સારા કાર્યોનું લિસ્ટ તો ખૂબ મોટું છે। બીજા દિવસે શેઠ સવારે ઉઠીને બાજરીના 2 રોટલા બાંધીને રાજમહેલ તરફ ચાલવા લાગ્યો। શેઠના ઘરથી રાજાનો મહેલ ઘણો દૂર હતો, સફર લાંબો હતો। અડધા રસ્તે પહોંચ્યા બાદ શેઠ ઘણા થાકી ગયા ત્યારે શેઠજી એક વૃક્ષ નીચે બેસીને આરામ કરવા લાગ્યા અને ત્યાં જ પોતાની સાથે લાવેલા રોટલા ખાવાનું વિચારવા લાગ્યા। શેઠ હજુ આવું વિચારી રહ્યા હતા ત્યારે જ તેની સામે એક ગાય અને 2 વાછરું આવ્યા। હવે આ શેઠના હાથમાં રોટલો જોઈને ગાય અને તેમના વાછરું શેઠની સામે આવીને ઊભા રહ્યા અને તેના હાવભાવથી શેઠ સમજી ગયા કે આ ગાય ભૂખી છે અને મારી પાસેથી ખાવાનું માંગી રહી છે। આ શેઠ પાસે તેમના સારા સમયમાં ઘણી બધી ગાયો હતી, એટલા માટે ગાયોનો વ્યવહાર આ શેઠ સારી રીતે જાણતા હતા। અત્યારે ભલે શેઠની હાલત ખરાબ હતી પરંતુ શેઠનો સ્વભાવ બિલકુલ બદલ્યો નહોતો। તેઓ પહેલાથી જ પરોપકારી હતા, એટલા માટે તેમને ગાય પર દયા આવી અને તેમને સાથે લાવેલા રોટલા ગાયને ખવડાવી દીધા। ત્યારબાદ બાજુમાં ઝરણામાંથી ફક્ત પાણી પીને શેઠજી પોતાના રસ્તે ચાલવા લાગ્યા। હવે જ્યારે રાજાના દરબારમાં શેઠજી પહોંચ્યા ત્યારે રાજાએ આખા દરબાર સામે શેઠનું નામ પૂછ્યું અને તેમના સારા કર્મો વિશે જણાવવાનું કહ્યું। ત્યારબાદ શેઠજીએ રાજાને પ્રણામ કર્યા અને પોતાના સારા કર્મો વિશે જણાવવાનું શરૂ કર્યું। શેઠજીએ કહ્યું કે હે મહારાજ, મેં ઘણા બધા ભૂખ્યાઓને ભોજન કરાવ્યું છે, ઘણા મંદિરોમાં દાન કર્યું છે, ઘણા નિરાશ્રિત લોકોને આશરો આપ્યો છે, ઘણા બધા તીર્થ સ્થાનોની યાત્રા કરી છે, હજારો સાધુ સંતોની સેવા કરી। જણાવ્યા બાદ શેઠજી બોલ્યા કે હે મહારાજ, આ છે મારા સારા કર્મોમાંથી અમુક કર્યો, આના બદલામાં તમે જે પણ ઇનામ આપવા માંગતા હોય તે મને આપી શકો છો।
થોડો સમય વિચાર કર્યા બાદ રાજા બોલ્યા કે હવે તમારા બીજા કોઈ સારા કર્મો હોય તો એ જણાવો, કેમ કે અત્યાર સુધી તમે જે કર્મો મને જણાવ્યા છે ને હું સારા કર્મોની શ્રેણીમાં નથી ગણતો. ત્યારે શેખને રાજાની વાત સાંભળીને ખૂબ આશ્ચર્ય થયું અને શેખજીએ રાજાને હાથ જોડીને કહ્યું કે હે મહારાજ, કદાચ તમને મેં જણાવેલા આ કર્મો સારા કર્મો નથી. મારા બાકીના કર્મોનો ઉલ્લેખ કરવો એ મારી મૂર્ખતા ગણાશે. તમે મને રજા આપો, હું અહીંથી જવા માંગુ છું. આટલું કહીને શેખ દરબાર છોડીને જવા લાગ્યા. ત્યારે રાજાના દરબારીઓમાંથી એક વ્યક્તિએ રાજા પાસે જઈને રાજાને કાનમાં કંઈક કહ્યું. આ સાંભળ્યા બાદ રાજાએ આ શેખને પાછા દરબારમાં બોલાવ્યા અને રાજાએ કહ્યું કે તમે તમારું આજનું કરેલું કોઈ સારું કર્મ તો જણાવ્યું નહીં. ત્યારે શેખજી બોલ્યા કે હે મહારાજ, આજ મેં કોઈ સારું કાર્ય કર્યું જ નથી, તો હું તમને કેવી રીતે બતાવી શકું. ત્યારે રાજાએ પેલા વ્યક્તિને ઊભો થઈને આંખી વાત કહેવાનું કહ્યું, જે તેમને રાજાને કાનમાં કહ્યું હતું. હવે આ વ્યક્તિ ઊભો થયો અને કહેવા લાગ્યો કે હે મહારાજ, જેવી રીતે મેં તમને જણાવ્યું હતું કે હું એ જ ગામમાં રહું છું જ્યાં આ શેખ આરામ કરવા બેઠા હતા, અને મેં જોયું હતું કે કેવી રીતે આ શેખજીએ તેમનું ભોજન એક ગાયને ખવડાવી દીધું અને ખૂબ ભૂખ્યા રહીને ફક્ત પાણી પીને અહીંયા આવ્યા છે. શેખને ખબર પડી કે રાજા કયા વિષયની વાત કરી રહ્યા હતા. ત્યારે શેખજીએ રાજાને કહ્યું કે હે મહારાજ, કોઈ જાનવરને ખાવાનું ખવડાવવું એ ક્યાં પુણ્યનું કામ છે, અને આ વાતને તો હું ક્યારની ભૂલી ગયો હતો. ત્યારે રાજાએ શેખને કહ્યું કે મારા મહાન ગુરુજીએ જણાવ્યા અનુસાર હું પણ એવા કર્મોને પુણ્ય કર્મ માનું છું જેને કરતા સમયે નિસ્વાર્થ ભાવથી કરવામાં આવે અને એવા જીવો માટે હોય જેની એને સૌથી વધારે જરૂરિયાત હોય, અને આવા કર્મોને કર્યા બાદ તેને ભૂલી જાય એને જ સૌથી વધારે મોટું પુણ્ય કર્મ કહેવાય છે. અને આ જ કારણ છે કે તમે આજ સુધી કરેલા તમામ સારા કર્મોમાં આ કર્મ સૌથી ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ કર્મ છે, અને આ કર્મના લીધે જ તમે ઇનામના હકદાર છો. ત્યારબાદ રાજાએ આ શેખજીને પોતાના સૌથી વિશ્વસનીય પ્રધાનનું પદ આપ્યું. શેખજીને હવે આ રાજાના દરબારમાં બેસવાનો અવસર પ્રાપ્ત થયો હતો. શેખજી ખૂબ રાજી થયા. ત્યારબાદ શેખજીએ ઘરે જઈને તેમની પત્નીને જણાવ્યું કે ભાગ્યવાન, આજે મને રાજા સાહેબે ખૂબ મોટું ઇનામ આપ્યું છે. તેમણે મને તેના દરબારમાં તેના સૌથી વિશ્વસનીય પ્રધાનનું પદ આપ્યું છે. આ સાંભળીને શેખની પત્ની ખુશ થઈ અને કહેવા લાગી, હે ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર, આજે તમે મારી પ્રાર્થના સ્વીકાર કરી. હવે શેખજી રાજાના એક વિશ્વસનીય પ્રધાન તરીકે રાજા સાથે રહેવા લાગ્યા. રાજા આ શેખજી પર સૌથી વધારે વિશ્વાસ કરતા હતા, કેમ કે એમને ખબર હતી કે આ શેખજી ખૂબ ઈમાનદાર વ્યક્તિ છે. તેઓ ક્યારેય તેમની સાથે બેઈમાની નહીં કરે. દરબારમાં જ્યારે પણ કોઈ મુખ્ય કાર્ય હોય તો એ કાર્યની જવાબદારી રાજા સાહેબ આ શેખને જ સોંપતા, અને રાજા સાહેબના આવા કાર્યોને શેખજી ખૂબ ઈમાનદારીથી પોતાની દેખરેખમાં જ કરાવતા હતા. એક દિવસ રાજા પોતાના મહેલમાં બેઠા હતા અને ત્યાં તેમની બાજુમાં આ શેખ પણ તેમની સાથે બેઠા હતા. ત્યારે એક સિપાહી આવ્યો અને રાજાને કહેવા લાગ્યો કે મહારાજ, તમને મળવા કોઈ સાધુ આવ્યા છે. ત્યારે રાજાએ આદેશ આપ્યો કે તેને સન્માનપૂર્વક મહેલની અંદર લાવો. ત્યારબાદ આ સિપાહી સાધુ મહાત્માને સન્માનપૂર્વક મહેલની અંદર લાવ્યો. ત્યારબાદ રાજાએ ખૂબ સન્માનપૂર્વક સાધુને ભોજન કરાવ્યું. રાજાની આવી સેવા જોઈને સાધુ મહાત્મા ખૂબ પ્રસન્ન થયા. ત્યારબાદ મહાત્માજી રાજાને કહેવા લાગ્યા કે હે રાજન, હું તમારો સેવા ભાવને જોઈને ખૂબ પ્રસન્ન થયો છું. એટલા માટે હું તમને એક શીખ આપવા માંગુ છું, જેને તમારા જીવનમાં જરૂર ઉતારજો. ત્યારે આ સાધુ મહાત્માએ કહ્યું કે હે રાજન, જીવનમાં દરેક પુરુષે આ વાત યાદ રાખવી જોઈએ કે પુરુષે હંમેશા પત્ની સાથે ખૂબ સારા સંબંધ રાખવા જોઈએ, અને કદાચ પતિ પત્ની વચ્ચે ક્યારેક કોઈ અણબના બને, નાનો મોટો લડાઈ ઝઘડો થાય તો એને થોડા સમયમાં સમજદારીપૂર્વક સુલઝવું જોઈએ.
કેમ કે પતિ પત્નીના કલેશના કારણે ઘરમાં ગરીબી અને દરિદ્રતા વાસ કરવા લાગે છે। એકલા માટે પતિ અને પત્ની વચ્ચે સ્નેહ હોવો ખૂબ આવશ્યક છે। દરેક પુરુષે આ વાત યાદ રાખવી જોઈએ કે ક્યારેય પણ પોતાની પત્નીથી ગુસ્સે થઈને તેનાથી દૂર ન રહેવું જોઈએ, કેમ કે આવું કરવાથી પત્નીના મગજમાં એવા વિચારો આવવા લાગે છે કે જેના આધારે હું આ નવા ઘરમાં આવી છું, એ જ મારા પર ગુસ્સો કરે છે, અને આવા વિચારોથી તેને ખૂબ જ દુઃખ થાય છે અને પત્નીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે। અને કદાચ આપણે લક્ષ્મીજીને દુઃખ પહોંચાડશું તો ઘરમાં ધન ધાન્યની કમી આવવાનું શરૂ થઈ જશે, ઘરમાં ગરીબી આવવા લાગશે। એટલા માટે દરેક પતિ પત્નીએ હંમેશા સાથે રહેવું જોઈએ અને વિવાહ બાદ પતિ પત્નીએ રાત્રિના સમયે ક્યારેય અલગ અલગ જગ્યાએ સૂવું ના જોઈએ। આવું કરવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધમાં નકારાત્મકતા આવી શકે છે। પતિ પત્ની વચ્ચેના સારા સ્નેહના લીધે માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે, અને જ્યારે ઘરની લક્ષ્મી પ્રસન્ન રહેશે તો સ્વાભાવિક છે માતા લક્ષ્મી પણ પ્રસન્ન રહેશે। ત્યારે જ મહારાણી પણ ત્યાં આવ્યા એટલે મહાત્માએ મહારાણીને કહ્યું કે સ્ત્રીઓએ પણ વિવાહ બાદ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે વિવાહ બાદ પતિનું ઘર જ પોતાનું ઘર છે અને પતિ જ મારો પરમેશ્વર છે, એવું સમજીને જ જીવન જીવવું જોઈએ। અને પતિ કદાચ સુખી હોય કે દુઃખી, દરેક પરિસ્થિતિમાં હંમેશા પતિનો સાથ આપવો એ જ વિવાહિત નારીનો ધર્મ છે। પતિ પત્ની બંનેએ હંમેશા એકબીજાનું રક્ષણ કરવું જોઈએ। આટલું કહીને સાધુ મહાત્મા રાજાના રાજમહેલમાંથી ચાલ્યા ગયા। થોડા દિવસ બાદ કોઈ કારણોસર રાજાનો રાણી સાથે ઝઘડો થયો। ત્યારબાદ રાજા અને રાણી અલગ અલગ જગ્યાએ રહેવા લાગ્યા, એટલે કે બંને એકબીજાથી દૂર રહેવા લાગ્યા। રાણી એક અલગ ઓરડામાં રહેતી હતી અને રાજા અલગ ઓરડા રહેતા હતા, પરંતુ રાણીને પેલા સાધુનું વાત સમજાઈ ગઈ હતી એટલે તે રોજ રાત્રે રાજાને જોવા માટે રાજાના રૂમમાં જરૂર જતી હતી। એ જ સમયે રાજમહેલમાં દુશ્મન દેશનો એક જાસૂસ વેશ બદલીને રહેતો હતો, જે બીજા દુશ્મન રાજ્યનો જાસૂસ હતો। જ્યારે તેને ખબર પડી કે રાજા અને રાણી વચ્ચે આ સમયે ઝઘડો ચાલી રહ્યો છે, ત્યારે તેમને વિચાર્યું કે મારે આ વાતનો ફાયદો ઉઠાવવો જોઈએ, એટલે તેમને રાજાને મારીને આખું રાજ્ય લૂંટી લેવાની યોજના બનાવી। એક રાત્રે તે પોતાના થોડા સાથીઓને સાથે લઈને રાજાને મારવા માટે તૈયાર થયો, કેમ કે રાજા તેમના રૂમમાં એકલા સૂતેલા હતા। તેમની સાથે તેમની રાણી પણ નહોતી। જ્યારે આ દુશ્મન જાસૂસ રાત્રે રાજાના રૂમમાં પહોંચ્યો ત્યારે જ આ બાજુથી રાણી રાજાને જોવા માટે રાજાના ઓરડા બાજુ આવી રહી હતી। ત્યારે રાણીએ જોયું કે કોઈ રાજાને મારવા માટે તેમના ઓરડામાં જઈ રહ્યું છે। ત્યારે રાણીએ પાછળથી સૈનિકોને બોલાવીને આ જાસૂસોને પકડાવી લીધા। જ્યારે સવારે રાજાને આ બધી વાતની ખબર પડી ત્યારે રાજા રાણીને લાખ લાખ ધન્યવાદ આપવા લાગ્યો અને તેમને પેલા સાધુ મહાત્માની વાત યાદ આવી કે તે મહાત્માએ કહ્યું હતું કે હંમેશા પતિ પત્નીએ એક સાથે રહેવું જોઈએ, કેમ કે આવી રીતે રહેવાથી ઘરમાં ધન દોલતની બરકત થાય છે અને આખા પરિવારનું ભાગ્ય સારું બને છે। ત્યારે રાજા વિચારવા લાગ્યા, કદાચ એ રાત્રે રાણી મને જોવા ન આવ્યા હોત તો કદાચ આ જાસૂસ સૈનિકો મને મારીને મારું ધન દોલત પણ લૂંટી લેત અને આ બધું મારાથી દૂર થઈ જાત। એટલે જ કહેવાય છે કે ઘરની મહિલા લક્ષ્મીજીનું સ્વરૂપ કહેવાય છે, મહિલા લક્ષ્મીજીનું સ્વરૂપ કહેવાય છે અને લક્ષ્મીજીને હંમેશા ખુશ રાખવા જોઈએ। આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે। મિત્રો, કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો અને ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમે વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। જય લક્ષ્મી માં।